દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે છે હાલ નવરાત્રિનો પ્રસંગ। તો દોસ્તો આઠમનું આ નિવેદ કરવામાં આવ્યું ઠાકોર ફેમિલી તરફથી। તો નિવેદમાં કઈ કઈ વસ્તુઓ હતી, નિવેદમાં શું બનાવ્યું અને દોસ્તો બધા લોકો અત્યારે કેમ હસી રહ્યા છે અને સંજયભાઈએ આજે પાર્સલ શેનું મંગાવ્યું હતું, કઈ કઈ વસ્તુઓ આવી અને આ તે શું ચેક કરી રહ્યા છે, જુઓ માતાજીના નિવેદની કઈ કઈ વસ્તુઓ બનાવી, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને હા મિત્રો, આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આવી ફટોફટ ટ્રેન્ડિંગ અને ટૂંકી ટચુકડી માહિતી તમને મળતી રહેશે। તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર જુઓ તો મજા પડી જશે અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય બહુચર માતા લખવાનું ભૂલતા નહીં। જુઓ દોસ્તો, નિવેદ આઠમનું હોય એમાં માતાજીને પ્રસાદી ધરાવવાની હોય, તો એમાં જે રસોઈ બનાવવાની હોય એ પુરુષો જ બનાવે, એમાં કોઈ પણ કામ મહિલાઓ ના કરે। એટલા માટે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે સંજયભાઈ આ નિવેદની પ્રસાદીની બધી તૈયારીઓ કરી રહ્યા છે અને તેમના પપ્પા પણ તેમને હેલ્પ કરી રહ્યા છે। અને માતાજીને પ્રસાદમાં ચડાવવાની હોય જે પ્રસાદી એને હુવાળી અને વડા કહેવાય। તો જુઓ માતાજીના પ્રસાદની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે। દોસ્તો અરે તમે વિડીયોને અંત સુધી જુઓ તો ખરા કે માતાજીને પ્રસાદી કઈ રીતે ધરાવી, કેટલા બધા લોકો આવ્યા, આખા જ તેમના વાસના બધા જ લોકો મંદિર આગળ ભેગા થશે અને માતાજીની જય જયકાર બોલાવી અને પછી માતાજીની પ્રસાદી કરશે। તો દોસ્તો તમે વિડીયોને અંત સુધી જોજો, વિડીયોને જોવાની મજા પડી જશે। અને દોસ્તો આજે તો પૂનમ ભાભીને તેમના સાસુ બોલ્યા, કારણ કે દોસ્તો ઘરમાં ઘણું બધું કઠોળ લાવેલું આજે સડી ગયું હતું, તો ઘણું બધું નુકસાન થયું। જુઓ એ કહે છે કે તમે બધા કબાટમાં લાવીને મૂકી રાખો છો પરંતુ કઠોળ તો રસોઈમાં બનાવતા જ નથી, એમ કરીને તેમના સાસુમાં તેમને થોડું બોલ્યા। અને જુઓ દોસ્તો માતાજીના વધામણાની તૈયારીઓ થઈ રહી છે, આઠમના નિવેદની તૈયારીઓ ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે। સંજયભાઈ તો જુઓ સરસ મજાની વડીઓ અને પૂરી અને વડા એ બધું જ બનાવી રહ્યા છે અને શિલ્પા ભાભી માતાજીની આ ધજા બનાવી રહ્યા છે। દોસ્તો સીવણ કામમાં તો શિલ્પા ભાભી એક્સપર્ટ છે અને તેમના પપ્પા પણ તેમને હેલ્પ કરી રહ્યા છે સંજયભાઈને। હવે સંજયભાઈ વડાનો લોટ બાંધવામાંથી બેસી ગયા અને પછી તેઓ પૂરીઓ બનાવી રહ્યા છે, એને કહેવાય વડીઓ। તો જુઓ ગુવાળીઓ વડા બધું જ બનાવી દીધું છે અને માતાજીના મંદિરે બધા લોકો પહોંચી ગયા છે, કેટલા બધા લોકો ભેગા થયા છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। અને જુઓ પ્રસાદી કેટલી બધી છે, માતાજીની જુદી જુદી પ્રસાદી તમને નજીકથી વિડીયોમાં જોવા મળશે। પછી માતાજીને ધરાવ્યા પછી આ પ્રસાદી બધાને આપવામાં આવે છે અને પછી વારાફરતી બધા માતાજીના દર્શન કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે। તમે પણ આ વિધિ ઘરે બેઠા નિહાળી તો વિડીયો ગમે હોય તો ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। જુઓ કેટલી સરસ મજાની પ્રસાદી છે, તમે પણ ઘરે બેઠા આ પ્રસાદી લઈ લો। સાચી વાત ને દોસ્તો, યશવી તો જુઓ ઘરેથી ડીશ લઈને જ આવી છે, તો તેને તો આ પ્રસાદી લઈ લીધી છે, રાકેશભાઈ તેને જોડેથી પ્રસાદી લઈ રહ્યા છે। માતાજીની સુખડી હતી, વડા પૂરી ઘણો બધો પ્રસાદ હતો। જુઓ તો ખરા દોસ્તો કેટલી બધી પબ્લિક આવી છે। અરે માતાજીની આવી પ્રસાદી હોય અને આવો ઉત્સવ હોય તો બધા જ ધામધૂમથી ઉજવે। સાચી વાત ને, તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે થાળ કેટલા બધા છે સુખડીના। વિડીયો ગમે હોય તો આ જય બહુચરમાં લખવાનું ભૂલતા નહીં।